પટેલ જાતે પોતે બુટલેગર છે, એમનું પરિવાર પૂરું બુટલેગર છે, લાલુભાઈની ધર્મપત્ની તરુણાબેન પટેલ, એમનો સન એવો બધા બુટલેગર છે। એમના પર ગુજરાત પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે। વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે અને ગુજરાતમાં એમની સરકાર છે, ગુજરાત સરકાર એમની પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે એના પર કેસ રજીસ્ટર કર્યા છે, એ બી બુટલેગિંગના। હું નથી કહેતો ગુજરાત પોલીસ કે કચ્છી ગામમાં એક બાર છે, એનું નામ મારા કદી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે અને એક વાઇન શોપ છે, એમનું ફેન્સી વાઇન શોપ। તો વાઇન શોપના નામ પર પરમિટથી ડિસ્ટિલરીઝને દબાવીને દારૂ લાવે છે અને એમનો જે કોટો હોય એ કોઠાથી 100 ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢકેલે છે। આજે લાલુભાઈ પટેલે 29 કે 30 લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા, કારણ કે એમનો ધંધો નહીં ચાલે। ઓલા લોકો ધંધો કરે છે, એમનો ધંધો બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે। ગુજરાતમાં તો દારૂબંધી છે, કઈ રીતે ગુજરાતમાં દારૂબંધી છે હું નહીં, બધાને ખબર છે, પરંતુ દમણ અને દીવથી વધારેમાં વધારે દારૂ તો ગુજરાત જાય જ છે અને લઈ જાય છે અને આ લોકો મોકલાવે છે, ભારતીય જનતા પાર્ટીના લીડર ખાસ લાલુભાઈ જેવા નીકળ્યા છે અને આખા મત વિસ્તારનો 140 બૂથનો પ્રવાસ પગપાળા ડોર ટુ ડોર કરીને એનો આખો પ્રવાસ પૂર્ણ થયો છે। ત્યારે આવા સમયે લાલુભાઈના વેપાર પર, કારણ કે વેપાર બધા કરે છે, તો આવા વેપાર પર અને બીજા બધા આક્ષેપ કરીને પ્રતિપક્ષના લોકો નાસીપાસ થયા હોવાનું મારું સ્પષ્ટપણે માનવું છે। ગુજરાતની પોલીસ સતર્ક છે, ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં કોઈની પણ છે શરમ રાખતા નથી। ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર એક મજબૂત સરકાર કાર્યરત છે। આવો કોઈ પણ હોય દાખલો તો આપો, આપણે જડબાતોડ એનો કાર્યવાહી કરે છે ને કરતી આવી છે। કોની પર એફઆઈઆર નથી થઈ? અહીંયા જે લોકો લાલુભાઈની સામે લડે છે એ લોકો પર એફઆઈઆર થઈ જ છે બધી, એટલે એ બધી એફઆઈઆરની વાતો કરવા કરતાં અત્યારે જનતાની અંદર સેવા કરનાર માણસ કોણ, પ્રતિષ્ઠિત માણસ કોણ,